નમસ્તે, ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ ખુલ્લેઆમ આપી ધમકી, આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી। 25 જૂને રાજકોટ બંધનું એલાન, 1 જુલાઈથી દેશમાં લાગુ પડશે નવા નિયમો। ટ્રાફિક પોલીસનું આકરું વલણ, પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા, ટ્રુકોલર વગર પણ ફોન કરનારનું નામ દેખાશે। માહિતી વિગતવાર જોઈએ તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજના પ્રથમ સમાચાર જોઈએ તો ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ ખુલ્લેઆમ આપી ધમકી। જૂનાગઢ લોકસભા બેઠક પર ત્રીજી વાર વિજેતા બનેલા ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર મંચ પરથી વિરોધીઓને ધમકી આપતા હોબાળો મચી ગયો છે। સાંસદ બન્યા પછીના આભાર દર્શન કાર્યક્રમમાં ચુડાસમાએ કહ્યું હતું કે આ લોકસભા ચૂંટણીમાં જે લોકો મને નડ્યા છે તેનો ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હું તેમને મૂકવાનો નથી। નોંધનીય છે કે વેરાવળના ડો. અતુલ ચગ આત્મહત્યા કેસમાં પણ રાજેશ નામ આવ્યું હોવાથી જૂનાગઢ લોકસભા બેઠક ચર્ચામાં હતી। તો ચાલો સમાચારમાં આગળ વધીએ। આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કિમી પ્રતિ કલાકની રહે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી। આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો 25 જૂને રાજકોટ બંધનું એલાન। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે। કોંગ્રેસે 25 જૂનના રોજ રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે અને તે જ દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ કરાયા છે। સહકાર આપીને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે અપીલ કરી છે। આગળના સમાચારની વાત કરીએ તો 1 જુલાઈથી દેશમાં લાગુ પડશે નવા નિયમો। અંગ્રેજોના સમયમાં બનેલા 3 કાયદાઓ હવે ખતમ થશે। દેશના 3 નવા ફોજદારી કાયદા જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ ને બદલવા માટે લવાયા હતા તે 1 જુલાઈ 2024 લાગુ થશે। 1 જુલાઈ 2024 નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થશે। ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કરી દીધા છે। કાની જગ્યાએ બીએનએસ હશે। અંગ્રેજોના સમયમાં બનેલા 3 કાયદા હવે ખતમ થઈ ગયા છે। 25 ડિસેમ્બરે મળી હતી મંજૂરી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક પોલીસનું આકરું વલણ। ટ્રાફિક નિયમોને લઈ ટ્રાફિક પોલીસનું આકરું વલણ। નિયમો ભંગ કરનાર સામે લાયસન્સ રદ સુધીના પગલા, બાકી રહેલા ઈ-મેમો ભરવા લાંબી કતાર। લાયસન્સ રદના ભયના કારણે લોકોનો ધસારો, રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી। ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા નિયમભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે। વૈશ્વિક બજારમાં ક્રૂડ ભાવ 2 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે। બ્રેન્ટ ક્રૂડ $85.53 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ $81.60 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે। જો ક્રૂડ ઓઇલના ભાવમાં આમ જ વધારો યથાવત રહેશે તો પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘું થઈ શકે છે। સમાચારમાં આગળ વધીએ તો ટ્રુકોલર વગર પણ ફોન કરનારનું નામ દેખાશે। સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે નામ પણ બતાવશે, એટલે કે હવે ટ્રુકોલર જેવી એપની જરૂર નથી। ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ આવશે। હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે। સરકારે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના આપી છે। જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને દેખાશે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મિત્રો, ગુજરાતને લગતા મહત્વના તેમજ ખેડૂતને લગતા સમાચાર જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। નમસ્કાર।